હલો, હવે આજે આપણે ધોરણ 6 બરાબર પાઠ્યપુસ્તક જેમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 15માં સરકાર તારા વિશે આપણે સમજ પ્રાપ્ત કરવાની છે કે આપણો દેશ ભારત બરાબર કે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ભારત. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ બરાબર કે ભારત. હવે આપણે જાણીએ છીએ કે આવડો વિશાળ દેશ ભારત, આ દેશનું સંચાલન કઈ રીતે થતું હશે. આપણે જાણીએ છીએ કે જેવી રીતે આપણી શાળાનું સંચાલન કે શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવતું હોય છે, જેવી રીતે આપણા ઘરનું સંચાલન ઘરના વડીલ આપણા દાદા દ્વારા અથવા તો આપણા પિતાજી દ્વારા ઘરનું સંચાલન કરવામાં આવતું હોય છે. તો આવી રીતે જ દેશને વ્યવસ્થિત અને સુચારુ રીતે ચલાવવા માટે સંચાલનની જરૂર પડે. શાળાને વ્યવસ્થિત ચલાવવા માટે સંચાલનની જરૂર પડે. ઘરને વ્યવસ્થિત ચલાવવા માટે આયોજન અને સંચાલનની જરૂર પડે. તો આમ કોઈ પણ દેશને શાંતિ અને સુરક્ષા અને વ્યવસ્થા માટે સંચાલનની જરૂર પડે. અને જે આપણા દેશના સંચાલન માટે જે નિર્ણય હોય છે એ સરકાર દ્વારા લેવામાં આવતા હોય છે. ઘરમાં વડીલ દ્વારા, શાળામાં આપણે જોઈએ કે આચાર્ય દ્વારા, ગામમાં આપણે જોઈએ કે અગ્રણી દ્વારા બરાબર, ગામના વડીલ હોય, ગામના સરપંચ હોય. તો એવી રીતે જ આપણા દેશનો જે કાંઈ પણ નિર્ણય હોય, વ્યવસ્થા હોય અને સંચાલન તે સરકાર દ્વારા કરવામાં આવે છે. તો દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કામ કરે. આયોજન એટલે કે એક પ્રકારનું પ્લાનિંગ વિના કોઈ પણ કાર્ય હોય તેમાં સફળતા મળતી નથી. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેનું આયોજન કરવું જરૂરી છે, તેનું પ્લાનિંગ કરવું જરૂરી છે. હવે બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા છે એ બનાવવામાં આવે. બરાબર, બંધારણ આપણા ભારત દેશનું બંધારણ એ પણ આપણે જોઈએ તો વિશ્વમાં સૌથી મોટામાં મોટું બંધારણ છે એ ભારતનું છે, કે જેના ઘડવૈયા બરાબર ડૉક્ટર ભીમ સાહેબ આંબેડકર બરાબર, ભીમરાવ આંબેડકર, કે જેમણે આપણા દેશનું બંધારણ બનાવ્યું. તે ખૂબ જ તેજસ્વી, હોનહાર અને હોશિયાર વિદ્યાર્થી હતા, કે જેમનો આજના સમયમાં પણ એક વિશ્વમાં એક હોશિયાર વિદ્યાર્થી તરીકે જેમની ગણના કરવામાં આવે, કે જેમણે એટલી શિક્ષણમાં ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી, એટલું શિક્ષણ પ્રાપ્ત કરેલું કે જેના દ્વારા આપણા દેશના કાયદાઓનું ઘડતર કરવામાં આવેલું. હવે સરકાર દ્વારા આ કાયદા હોય છે, બંધારણને અનુલક્ષીને કાયદાઓનું ઘડતર અને પાલન કરવામાં આવે છે. કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય છે એ આપણે જોઈએ કે સરકાર દ્વારા કરવામાં આવે છે. બરાબર, સરકારમાં કાયદા બનાવવા માટે, કાયદાના અમલ કરવા માટે બરાબર અલગ અલગ વિભાગો અને કચેરીઓ રાખવામાં આવે છે, કે જેનો અભ્યાસ આપણે તમારા આગળના ધોરણમાં કરવામાં આવશે. આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. બરાબર, આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશનો જે લોકશાહીમાં સંચાલન બરાબર, કે લોકશાહીમાં જે આપણા દેશનું પ્રતિનિધિત્વ કોણ કરે બરાબર, આ પ્રતિનિધિત્વને લોકો દ્વારા મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. અને જે વ્યક્તિને વધારે મત પ્રાપ્ત થાય તેને દેશનું સંચાલન તેના દ્વારા કરવામાં આવે છે. અને લોકશાહીમાં કે
એક લોકો દ્વારા દેશનો પ્રતિનિધિત્વ છે એ ચૂંટવામાં આવે છે, બરાબર. તો આમાં તમે જોશો તો સમાચાર પત્રના જે કટિંગ આપેલા છે ચોપડીમાં, બરાબર, એ કટિંગમાં જે કાંઈ પણ સરકાર હોય છે એ જે પોતાની યોજનાઓ હોય છે, પોતાનું આયોજન હોય છે, એ છાપામાં પણ બહાર પાડવામાં આવે છે, જેથી કરીને પ્રજાને અને લોકોને તેમની માહિતી પ્રાપ્ત થાય. હવે આપણો દેશ, આપણી સરકાર, બરાબર, જો આ ચોપડીને લગતું જ છે, આમાં બહુ વધારે બહારનું બહુ કહેતો નથી, કારણ કે સરકાર વિષય છે એ ખૂબ જ મોટો વિષય છે કે જે આનો આગળનું જે છે એ અધ્યયન તમારે 7મા ધોરણમાં આવશે, બરાબર, કે વિધાનસભા, લોકસભા, કારોબારી, ન્યાયતંત્ર, આ ઘણું બધું આમાં છે એ તમારે આગળ છે એમાં અભ્યાસમાં આવશે. આમાં આપણે પ્રાથમિક જ્ઞાન છે એ પ્રાપ્ત કરવાનું છે. તો આપણો દેશ અને આપણી સરકાર, તો આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, બરાબર, કે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા આવેલી છે, અનેક પ્રદેશો, અનેક રાજ્યો, અનેક જિલ્લાઓથી આપણો દેશ છે એ ભરેલો છે. આપણા દેશમાં અનેક ધર્મ પાળતા લોકો રહે છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી ધર્મ, અનેક ધર્મ પાળતા લોકો આપણા દેશમાં રહે છે. આપણા દેશમાં અનેક ભાષાઓ અને બોલીઓ પણ બોલાય છે. હિન્દી બોલાય, અંગ્રેજી બોલાય, ગુજરાતી બોલાય, સંસ્કૃત, ઉર્દુ, બરાબર, અનેક ભાષાઓ અને અનેક બોલીઓ બોલાય છે આપણા દેશમાં. તો આપણા દેશમાં આપણે જોઈએ કે અનેક પ્રદેશો, અનેક રાજ્યો, બધા રાજ્યના પોતાના અલગ અલગ રીતિ રિવાજો, અલગ અલગ ખાનપાનો, અલગ અલગ તહેવારો, અલગ અલગ ઉત્સવો, આપણા દેશમાં બધું એમ કે વિવિધતાથી આપણો દેશ છે એ ભરેલો છે, બરાબર. આપણે જાણીએ છીએ કે અનેક ઉત્સવો હોવા છતાં પણ આપણે જાણીએ કે આપણા દેશમાં રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, આ રાષ્ટ્રીય તહેવાર કોઈ પણ ભેદભાવ વિના સર્વ ધર્મમાં, સર્વ રાજ્યમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે. એટલે આપણો દેશ છે વિવિધતા હોવા છતાં પણ એકતા જોવા મળે છે. એટલે વિવિધતાથી આપણો દેશ છે એ ભરેલો છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ તે આપણો ભારત છે. ખાલી જગ્યામાં પૂછાય કે વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો છે, તો ભારત. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલન કરવામાં ઘણી મુશ્કેલી પડે કે આવડો વિશાળ દેશ, આટલો મોટી જનસંખ્યા, પોપ્યુલેશન, બરાબર, કે જનસંખ્યા પણ વિશ્વમાં ભારતનો નંબર આવે છે. ચીન, ત્યારબાદ ભારત, બરાબર, વિશ્વમાં પણ જનસંખ્યામાં પણ ભારતનો નંબર. તો આટલી બધી જનસંખ્યાનું જે સંચાલન કરવું, બરાબર, કોઈ એક જ જગ્યાથી સંચાલન કરવું એ ખૂબ જ અઘરું પડી જાય, બરાબર. આપણે જાણીએ કે ભારત દેશ, આપણા દેશની રાજધાની દિલ્હી, બરાબર, દિલ્હી દ્વારા જ જો આખા દેશનું સંચાલન કરવામાં આવે તો ઘણું અઘરું પડી જાય કે દિલ્હીથી આપણું ગામ, બરાબર, કે ભીમાનું ગામ, આપણું ગામ છે એ ભીમાનું ગામ, બરાબર, કાલાવડ તાલુકો, આ ભીમાના ગામનું સંચાલન હવે દિલ્હીથી જો કરવામાં આવે તો કઈ રીતે કરવું, બરાબર. દિલ્હીથી વ્યક્તિ કઈ રીતે સંપર્કમાં આવે, ક્યારે એ ભીમાના ગામમાં પહોંચી શકે, ક્યારે મુલાકાત લે, કેટલી વાર મુલાકાત લેવી, ક્યારે આવવું, કઈ રીતે આવવું, બરાબર, ગામમાં માણસો હાજર હોય ન હોય તે સમયે, તો ઘણી બધી એમ કે અનેક મુશ્કેલીઓથી
ભરેલું છે કે એક જ જગ્યાએથી સંચાલન આવડે મોટા વિશાળ દેશમાં કરી શકાય નહીં. બરાબર, આપણે જાણીએ છીએ કે આપણે જોઈએ કે જો એક આચાર્ય એક શાળાનું સંચાલન કરતો હોય, બરાબર, તો એક વ્યક્તિ 10 શાળાનું સંચાલન કરે, બરાબર, તો એને કેટલું એમાં કઠિન લાગતું હશે. તેવી રીતે જ આપણા દેશનું સંચાલન આપણી રાજધાની જો દિલ્હી દ્વારા જ કરવામાં આવે તેમાં ઘણી અગવડતા અને મુશ્કેલી ઉત્પન્ન થાય. વહીવટમાં પણ ઘણો બધી સમસ્યા ઉત્પન્ન થાય. એટલા માટે આવી સમસ્યા અને અગવડતા સામે સુચારુ વહીવટ માટે સરકારે વિવિધ સ્તરે કાર્ય કરે છે. સરકારે વિવિધ સ્તરો બનાવી લીધા છે. સરકારે વિવિધ વિભાગોમાં વિભાજન કરી નાખ્યું છે પોતાની સત્તાનું. બરાબર, લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. બરાબર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર, આ 3 ભાગોમાં વિભાજન કરી નાખ્યું, જેથી કરીને કાર્ય ઝડપથી થઈ શકે, કાર્યમાં સારી વ્યવસ્થા થઈ શકે. બરાબર, એટલા માટે કાર્ય છે એનું શું કરવામાં આવ્યું છે? વિભાજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનું કાર્ય કરે, રાજ્ય સરકારનું કાર્ય કરે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ પોતાનું કાર્ય કરે. જે કેન્દ્રે જ કાર્ય કરવાનું હતું, બરાબર, એ કેન્દ્રે થોડુંક કામ હતું એ કોને આપી દીધું? રાજ્યને આપી દીધું. રાજ્યએ પોતાનું કામ હતું એ કોને આપી દીધું? જિલ્લાઓને આપી દીધું. જિલ્લાઓએ પોતાનું કામ હતું એ તાલુકાને આપી દીધું. તાલુકામાંથી કામ હતું વિભાજન થઈને ક્યાં આવ્યું? ગામડામાં આવી ગયું. બરાબર, તો એક ગામનો વ્યક્તિ જ એ ગામનું સંચાલન કરે, તાલુકાના વ્યક્તિ તાલુકાનું સંચાલન કરે, જિલ્લાના વ્યક્તિ જિલ્લાનું સંચાલન કરે, રાજ્યનો વ્યક્તિ રાજ્યનું સંચાલન કરે, દેશના વ્યક્તિ દેશનું, દિલ્હીનો વ્યક્તિ જે છે દેશ, બરાબર, રાજ્યના વ્યક્તિ તેનું કાર્ય કરે. તો સ્થાનિક કક્ષા સુધી, આપણા ગામ સુધી આ જે વ્યવસ્થા હતી, વ્યવસ્થા ગામ સુધી પહોંચાડવામાં આવી કે ગામના લોકો દ્વારા ગામનું સંચાલન કરવામાં આવે. કાંઈ પણ એમાં મુશ્કેલી હોય તો એ આગળ જાણ કરે. બરાબર, આ જાણ કરીને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમસ્યા હોય તો ત્યાંથી થતું એ ઠેઠ રાજ્ય સુધી પહોંચાડી શકાય. પણ વ્યવસ્થા અને કાર્ય એ સ્થાનિક લેવલ સુધી પહોંચાડવામાં આવેલું છે, જેથી કાર્ય છે એ સારી રીતે થઈ શકે. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. બધા સ્તરે સરકાર છે. ગામમાં પણ સરકાર છે, તાલુકામાં પણ સરકાર છે, જિલ્લામાં છે, રાજ્યમાં છે અને કેન્દ્રમાં પણ છે. બધે કામ તો સરકાર જ કરે છે, સરકારના પ્રતિનિધિત્વ જ કરે છે. પણ બધી જગ્યાએ પ્રતિનિધિત્વ મૂકવામાં આવ્યા એટલે બધી જગ્યાએ એક સરખું સંચાલન કરી શકાય. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. બરાબર, આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થા સ્વીકારવામાં આવી છે કે જેમાં દેશનું શાસન વ્યવસ્થા એ લોકો દ્વારા, લોકો માટે અને લોકોથી કરવામાં આવે છે. બરાબર, લોકશાહી. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. બરાબર, હવે ત્યાર પછી આપણે જોઈએ સરકારના પ્રકાર, કે સરકાર કેટલા પ્રકારની હોય. આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. એવું જરૂર નથી બધા દેશમાં લોકશાહી વ્યવસ્થા જ હોય, એવું નથી. બધા દેશમાં લોકશાહી સરકાર નથી. દાખલા તરીકે ભારતની અંદર લોકશાહી સરકાર છે તો બીજા દેશમાં લોકશાહી ઘણા દેશોમાં નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જોઈએ તો આપણે સરકારના પ્રકાર જોઈએ તો આમાં સરકારના 3 પ્રકારો આપવામાં આવેલ છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. બરાબર, તો આ 3 સરકારનો આપણે અભ્યાસ કરવાનો છે. આ તમારા પ્રશ્ન પણ પૂછાઈ શકે કે લોકશાહી સરકાર વિશે 5 વાક્ય લખો.
અથવા લોકશાહી સરકાર કોને કહેવાય, અથવા લોકશાહી સરકાર વિશે ટૂંકનોંધ લખો, અથવા સામ્યવાદી સરકાર વિશે ટૂંકનોંધ લખો, અથવા રાજાશાહી સરકાર વિશે ટૂંકનોંધ લખો. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. પહેલું આપણે જોઈએ લોકશાહી સરકાર, કે આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. બરાબર, જે આપણે આગળ કીધું કે લોકશાહી વ્યવસ્થામાં, લોકશાહી શાસન વ્યવસ્થામાં તેનો જે પ્રતિનિધિત્વ હોય, કે જે દેશનો સંચાલક, કે જે દેશનું સંચાલન કરે, જેવી રીતે આચાર્ય શાળાનું સંચાલન કરે, બરાબર, એવી રીતે ગામનું સંચાલન સરપંચ દ્વારા થાય, તાલુકાનું સંચાલન તાલુકા પ્રમુખ, બરાબર, આવી રીતે મુખ્યમંત્રી હોય કે રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, આ બધા પ્રતિનિધિત્વ, આ પ્રતિનિધિત્વને લોકો દ્વારા ચૂંટવામાં આવે છે, મતદાન દ્વારા. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે, કે જેને વધારે મત પ્રાપ્ત થાય તે વિજેતા અને તેની સરકાર સહી રચવામાં આવે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે. બરાબર, કે લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવે તે તમામ કાર્ય લોકહિતમાં અને લોકોની ભલાઈ માટે કરવામાં આવે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. ચૂંટણી દ્વારા પ્રતિનિધિત્વ ચૂંટવામાં આવે, તે પછી રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ તેનું ચૂંટાયેલા પ્રતિનિધિત્વ દ્વારા સંચાલન કરવામાં આવે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. બરાબર, ચૂંટણી દ્વારા તેના જે પ્રતિનિધિ હોય તેના દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે અને તેના દ્વારા દેશનો વહીવટ છે એ ચલાવવામાં આવે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી છે. લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. બરાબર, સરકારનું સંચાલન આમ તો કોણ કરે છે? આપણે જ કરીએ છીએ, પ્રજા, લોકો પોતાની જે યોગ્ય લાગે, બરાબર, જે સત્ય જણાય, બરાબર, તે પ્રમાણે મતદાન આપે અને તે કોઈ પણ પ્રતિનિધિત્વને મત આપીને તેને ચૂંટવા માટે યોગદાન આપી શકે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. બરાબર, લોકોના સર્વાંગી વિકાસ, સામાજિક, આર્થિક, બરાબર, રાજકીય વિકાસ માટે સરકાર ખૂબ જ આવશ્યક છે. સરકારમાં લોકશાહી સરકાર છે ખૂબ જ મહત્વ ધરાવે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. બરાબર, સામાન્ય રીતે સરકાર દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિત્વ હોય તેની મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની. આ એક વાક્યમાં પ્રશ્ન અથવા તો ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. હવે સામ્યવાદી સરકાર, આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સામ્યવાદી, બરાબર, સામ્યવાદી એટલે સરખું, બરાબર, બધાને એક સમાન અથવા તો સમાનતા ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. સામ્યતા, આપણે કહીએ ને, આ બંને વ્યક્તિમાં તો ઘણી સમાનતા જોવા મળે છે, ઘણી સામ્યતા જોવા મળે છે, સરખા પણ જોવા મળે છે. બરાબર, તો સામ્યવાદી સરકાર કે આ પ્રકારની શાસન વ્યવસ્થામાં બધાને સમાનતા કે સરખાપણા ઉપર વધારે વિશેષ ધ્યાન આપવામાં આવે છે, કે બધાનો એક સમાન રીતે ઉન્નતિ અને વિકાસ થાય. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે. બરાબર, લોકશાહીની જેમ ઘણા દેશોમાં સામ્યવાદી
સરકારનું જે નિર્માણ હોય છે, જે રચના હોય છે, એ ચૂંટણી દ્વારા પણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હતું શાસન બનાવ્યા. અનેક ઉદાહરણ જોવા મળે છે કે લાંબા સમય સુધી એક હતું શાસન છે એ જોવા મળે એવા પણ ઘણા દેશો છે. શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવવામાં આવે છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદીથી દૂર રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રિત શાસન કરે છે. બરાબર, સામ્યવાદીઓમાં આપણે જોયું બરાબર સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થા કરવામાં આવે છે. આમાં ઘણી જગ્યાએ ચૂંટણી દ્વારા પણ શાસન વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ એક હતું શાસન વ્યવસ્થા પણ ચાલે છે. પરંતુ કહેવાનો અર્થ એટલો કે સામ્યવાદી જે સરકાર હોય તેમાં બધાને એક સમાન રીતે બધાને વિકાસ થાય, બધાની ઉન્નતિ થાય અને સમાનતાના ધોરણે અને સરખાપણું બરાબર એના પર વધારે મહત્ત્વ અને ધ્યાન આપવામાં આવે છે. બરાબર, હવે ત્યાર પછી આપણે જોઈએ છેલ્લે રાજાશાહી સરકાર. બરાબર, રાજાશાહી સરકાર આપણે જાણીએ છીએ કે પહેલાં રાજાશાહી સરકાર આપણે જોઈએ કે જે સરકારની રચના હોય છે એ કોઈ એક રાજા દ્વારા કરવામાં આવતી હોય છે. રાજા હોય છે એ જ પોતે સરકાર તરીકે સંચાલન કરે છે. તો આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે રાજાનું પદ. બરાબર, રાજા એ જ શાસક. રાજા છે એ પોતે જ શાસક અથવા પોતે જ સરકાર અથવા પોતે જ સંચાલક તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. આપણે જોયું લોકશાહીમાં ચૂંટણી દ્વારા દેશનું પ્રતિનિધિત્વ થાય ચૂંટવામાં આવે છે. બરાબર, સામ્યવાદીમાં જોયું કે ઘણી જગ્યાએ ચૂંટણી દ્વારા પોતાના પ્રતિનિધિત્વને ચૂંટવામાં આવે છે. ઘણી જગ્યાએ એક હતું શાસન વ્યવસ્થા પણ જોવા મળતી. પરંતુ રાજાશાહીમાં એવું હોતું નથી. રાજાશાહીમાં તો પોતાનો જે શાસક હોય છે એ રાજા પોતે જ દેશનો શાસક અને રાજાનું અવસાન થઈ જાય તો રાજાના અવસાન બાદ પ્રજા ધારે તે રાજા બની શકે નહીં, પરંતુ રાજાનો જે પુત્ર હોય એ પુત્ર પોતે રાજા બને. એટલે રાજાશાહી જે શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા વારસાગત શાસન વ્યવસ્થા છે કે રાજાના અવસાન બાદ તેમનો પુત્ર હોય છે ગાદી ઉપર આવે અને આખા રાજ્યનું સંચાલન કરે. આમાં કોઈ પબ્લિકનો બીજો પ્રતિનિધિત્વ તેમાં ખલેલ કરી શકતો નથી અથવા પોતે રાજા બની શકતો નથી. રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જ જોડવામાં આવે છે. બરાબર, આમાં જે વ્યવસ્થા હોય છે એ પબ્લિક હોય છે તો નામ પૂરતી, કારણ કે પબ્લિક ભલે રાજાને રજૂઆત કરી શકે, પોતાની સમસ્યાનો સમાધાન માટે કહી શકે, પરંતુ અંતિમ નિર્ણય હોય છે એ તો રાજા દ્વારા જ કરવામાં આવે છે. બરાબર, તેને જ શાસક, તેને જ સંચાલન કહેવામાં આવે છે. રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે. વ્યક્તિ પોતે જ શાસક, વ્યક્તિ કેન્દ્રિત શાસક વ્યવસ્થાને કહેવામાં આવે છે. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. રાજા દ્વારા જે નિર્ણય લેવામાં આવે બરાબર તે બધાને મંજૂર રાખવા પડે છે અને રાજા જે નિર્ણય લે તે નિર્ણયને જ અંતિમ નિર્ણય ગણવામાં આવે છે. ભલે એમાંય મંત્રીઓ અને પ્રધાનો બધા હોય, બધા પોતાના વિચારો આપી શકે, મંતવ્ય આપી શકે, પણ છેલ્લે નિર્ણય હોય છે એ રાજા એ જ પ્રધાન, રાજા એ જ મુખ્યમંત્રી, રાજા એ જ વડાપ્રધાન. બરાબર, રાજા પોતે જ જે નિર્ણય લેવો એ પોતાની રીતે લઈ શકે. અંતિમ સત્તા કે તમામ સત્તા હોય છે તેના હાથમાં હોય છે. લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે. એવું બની પણ શકે જો રાજા સારો હોય, એવું નથી. બરાબર, રાજાશાહીમાં પણ પ્રજાનું હિત જળવાય છે. રાજાઓ પણ આપણે ભારત દેશમાં રાજા એવા થઈ ગયા કે જેને પ્રજાનું ખૂબ જ સારું અને ધ્યાન રાખ્યું અને ખૂબ જ કલ્યાણ કર્યું પ્રજાનું.
બરાબર. તેમાં પણ પ્રજાને ધ્યાનમાં રાખવામાં આવતી, પ્રજાના જે પ્રશ્નો હોય તેને સાંભળવામાં આવતા, પ્રજાને એક સરખો ન્યાય આપવામાં આવતો. રાજાશાહીમાં કે ઘણા રાજા એવું વિચારતા કે મારી પ્રજા, બરાબર, એ જ મારો કર્મ, એ જ મારો ધર્મ. બરાબર. રાજાશાહીમાં દાખલા તરીકે ઉદાહરણ આપું તમને સરસ, કે રાજા હરિશ્ચંદ્ર, બરાબર, કે જે અયોધ્યાના રાજા, રાજા રામ, રાજા હરિશ્ચંદ્ર, બરાબર. એ વાત પણ તમે સાંભળેલી હશે, રાજા હરિશ્ચંદ્ર નાટક પણ તમે જોયેલું હશે. પણ છેલ્લે અંતિમ એનો જે હોય છે ને, એ સાર તમને કહી દઉં કે જ્યારે તેમની કસોટી કરવામાં આવે છે, બરાબર, કસોટી કરવામાં આવે છે ઇન્દ્રદેવ દ્વારા, અને કસોટીમાંથી છેલ્લે રાજા હરિશ્ચંદ્ર હોય છે એ પોતાના પુત્રનું બલિદાન આપે, પોતાની પત્નીનું બલિદાન આપવા તૈયાર થઈ જશે, પોતાનું બલિદાન આપવા માટે તૈયાર થઈ જશે. બરાબર. ત્રણે વેચાઈ જાય છે સત્યને ખાતર, એક પ્રતિજ્ઞાને ખાતર. પ્રાણ જાય પણ વચન ન જાય. અને છેલ્લે જ્યારે રાજા હરિશ્ચંદ્ર તેમની પત્ની તારા પાસે રોહિતને અગ્નિદાહ દેવા માટે જે કર વસૂલ કરે છે, ત્યારે પોતાના પુત્રને પણ અગ્નિદાહ દેવા આપતો નથી. બરાબર. ભલે તો મારી પત્ની હો, આ મારો પુત્ર હોય, પણ મારું કર્મ, મારો ધર્મ, મારું સત્ય હું ચૂકીશ નહીં. બરાબર. ત્યારે ઇન્દ્ર હોય એ પોતાનો અસલ સ્વરૂપ ધારણ કરે છે અને તેમની સાથે પ્રગટ થાય છે દેવ, અને કહે છે કે રાજા, તમે જે માગવું એ માગો, તમને સ્વર્ગનું સુખ મળશે. એ કે સ્વર્ગમાં આવી શકો એટલું તમે એ કે સત્યનું આચરણ કર્યું છે. પણ છેલ્લે રાજા હોય છે એ કહે છે, રાજા હરિશ્ચંદ્ર કહે છે કે ના, જો સ્વર્ગનું સુખ આપવું હોય તો પહેલાં મારી પ્રજાને આપો, મારી અયોધ્યાની પ્રજાને સ્વર્ગમાં લઈ જાઓ તો હું સ્વર્ગમાં આવું. એટલે મોટાભાગના રાજા હતા એ પ્રજાના હિતમાં પણ હતા અને પ્રજા માટે પણ કામ કરેલા છે. પણ છેલ્લે એવું કહેવાય છે, બરાબર, કે રાજા હરિશ્ચંદ્ર હતા એ આખી અયોધ્યાને એ સ્વર્ગમાં લઈ ગયા હતા. બરાબર. અને પછી પોતાનો પુત્ર રોહિત હોય છે એને શાસન કરવા માટે નવી અયોધ્યા છે એ સ્થાપિત કરવામાં આવે છે, અને પોતાની આખી પ્રજાને અયોધ્યામાં લઈ ગયા હતા. એવું કે રામે લઈ ગયા હતા. બરાબર. પણ આ કેસ ઉલ્લેખ હોય ન હોય, પણ રામને પણ પોતાની પ્રજા હતી, ખૂબ જ પ્રિય અને વહાલી હતી. બરાબર. ત્યાર પછી લોકશાહીના મૂલ્યો, કે આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન વ્યવસ્થા થાય છે. લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. કે લોકોનું જીવન ઊંચું આવે, લોકોને સુખ પ્રાપ્ત થાય. બરાબર. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે લોકોની જરૂરિયાત, કે લોકોને સ્થાનિક જરૂરિયાત છે, શેમાં લોકોનું હિત રહેલું છે, શેમાં લોકોનો પ્રજાનો વિકાસ રહેલો છે. બરાબર. તો લોકહિતને ધ્યાનમાં રાખીને લોકશાહીમાં જે કાંઈ પણ નિયમો છે તે બનાવવામાં આવે છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. જે રીતે બંધારણમાં દર્શાવવામાં આવ્યું હોય એ રીતે લોકશાહીનું સંચાલન છે કરવામાં આવે છે. પોતાની રીતે સંચાલન કરી શકે નહીં, કારણ કે એના ઉપર પણ કાયદો છે, બંધારણ છે. બંધારણમાં લખેલું છે કે આ રીતે કાર્ય કરવાનું, આ રીતે નિયમો બનાવવાના, આ રીતે દંડ દેવાનો, આ રીતે પાલન કરાવવાનું. બરાબર. તો એ રીતે એમાં પ્રજાના હિત માટે સુધારા વધારા કરી શકાય, પરંતુ બંધારણને આધીન રહીને શાસન વ્યવસ્થા છે એ લોકોના હિત માટે છે એ કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા અને સુખાકારી પ્રાપ્ત થાય એ માટે લોકશાહીમાં કાર્ય છે એ કરવામાં આવે છે.
બરાબર આયોજન યોજનાઓ નીતિ નિયમો ઘડવામાં આવે છે. લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે ખૂબ જ જરૂરી છે. બરાબર આ હતું. અત્યારે સરકાર અને કાયદો, તેના પછી છે સરકાર અને કાયદો. છેલ્લો પોઈન્ટ છે, આપણે પૂર્ણ જોઈ લઈએ કે સરકારનું કામ કાયદા બનાવવાનું છે. સરકાર છે એ કાયદા બનાવવાનું કામ કરે છે. આ કાયદા સૌને માન્ય રાખવા પડે. સરકાર દ્વારા જે કાયદા બનાવવામાં આવે તે બધાએ માન્ય રાખવા પડે, કારણ કે કાયદા હોય છે એ લોકોના હિત માટે અને બંધારણને આધીન રહીને ઘડવામાં આવતા હોય છે. કાયદા ન હોય તો દેશમાં કોઈ વ્યવસ્થા કે સંચાલન થઈ શકે નહીં. કાયદા, દંડ અને સજા, બરાબર, આ બધાથી જ દેશની વ્યવસ્થા, શાંતિ અને સુરક્ષા થઈ શકે. આપણે જાણીએ કે જો શાળાની અંદર કોઈ કાયદા કે કોઈ નિયમ કે નીતિ ન હોય તો શાળામાં વ્યવસ્થા જળવાય નહીં. બાળકો 11 વાગે આવે, 12 વાગે આવે, 2 વાગે આવે, લેસન કરે, લેસન ન કરે, શાળાએ આવે, શાળાએ ન આવે, બરાબર, તો આખી વ્યવસ્થા છે એ થઈ શકે નહીં. એટલા માટે શાળામાં પણ કાયદાઓ રાખવામાં આવે છે કે દરેક બાળકે સમયસર શાળાએ આવવાનું, ગૃહ કાર્ય કરીને આવવાનું, શાળામાં પ્રાર્થના બોલવાની, શાળામાં અભ્યાસ કરવાનો અને શાળાના નીતિ નિયમો પ્રમાણે રહેવાનું. તો આ દેશમાં પણ એવું જ હોય છે. દેશના હિત માટે, પ્રજાના હિત માટે કાયદાઓ બનાવવામાં આવે છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. બરાબર, સરકાર તેમાં સુધારા વધારા કરી શકે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે. બરાબર, જેમ આપણે જોયું કે લોકશાહીમાં સત્તા હોય છે લોકોના હાથમાં હોય છે. બરાબર, કોઈ એવા નિર્ણય હોય, બરાબર, કે જે અયોગ્ય હોય તો પ્રજા તેના સામે પડકાર પણ ફેંકી શકે. પ્રજા તેમાં સુધારા વધારા કરવા માટે ભલામણ પણ કરી શકે. પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકે, અદાલતમાં જઈ શકે, કેસ કરી શકે. બરાબર, સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં જઈ શકે, રજૂઆત કરી શકે અને જરૂર જણાય ત્યાં સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ પણ કરી શકે છે. બરાબર, એવું જણાય તો. બરાબર, કારણ કે લોકશાહી કે જેમાં તમામ નિર્ણય, તમામ સંચાલન, તમામ વ્યવસ્થા પ્રજાના હિત માટે કરવામાં આવે છે. તો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. આ પાઠ તમારે વાંચી લેવાનો છે, ચોપડીમાં આને જોઈ લેવાનો છે. બરાબર, અસ્તુ, જય હિન્દ.